વેલકમ બેક. તો વરસાદના સમાચારમાં આગળ વાત કરીએ તો ગાંધીનગરના કલોલમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદના પગલે છત્રાલ નેશનલ હાઈવે 8 પર પાણી ફરી વળતા હાઈવે પર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. ભારે વરસાદના પગલે નેશનલ હાઈવે 8 અસરગ્રસ્ત થયો છે, જેને લઈને વાહન વ્યવહાર ખોરવાયો હતો. મોટા વાહનો પસાર થઈ શકે છે, નાના વાહનો આ હાઈવે પર આવી શકતા નથી. પાડિયાલ ગામનું તળાવ ફાટતા આ સ્થિતિ સર્જાઈ હતી. નેશનલ હાઈવે ઉપર 8 નંબર ઉપર છીએ અને અત્યારે છત્રાલમાં છીએ. છત્રાલની અંદર તમે જોઈ શકો છો કે નેશનલ હાઈવે ની અંદર કેટલા પાણી છે. આ જે આખી લાઈનોની લાઈનો કતારો જે છે એ લગભગ અહીંયા ગોઠણડૂબથી વધારે પાણી હાઈવે ઉપર તમે જોઈ રહ્યા છો. ગઈકાલે પણ સ્થિતિ આ જ હતી, અત્યારે પણ સ્થિતિ આ છે. અમદાવાદ, મહેસાણા અને ઉપરવાસની અંદર ભારે વરસાદને કારણે આ પ્રકારની સ્થિતિ સર્જાય છે. અને તમે જોઈ રહ્યા છો અહીંયા બાજુની અંદર એક ગામ આવેલું છે, પડિયલ કરીને ગામ છે. એ ગામનું તળાવ ફાટતા આ પ્રકારની સ્થિતિ ઉદ્ભવી છે અને હાઈવે વ્યવહાર લગભગ બહુ મોટી અસર થઈ રહી છે. તમે જોશો કે મોટા વાહનો જ આવી શકે છે, નાના વાહનો આવી શકતા નથી. અહીંયા એક બસ આવી રહી છે, બસની જે સ્થિતિ જોતા તમને જોઈ શકો છો કે કેટલું પાણી હશે. આમ આખું જે દ્રશ્ય મેં તમને બતાવી રહ્યા છે નેશનલ હાઈવે ઉપર, નેશનલ હાઈવે 8 ઉપરનું, નેશનલ હાઈવે નંબર 8 ઉપર સતત અસરગ્રસ્ત થઈ રહ્યો છે. કારણ કે ઉપરવાસના વિસ્તારમાં પાણી આવવાથી અહીંયાથી પાલનપુરથી હિંમતનગરની આસપાસ જે આખો જે રોડ છે એ અસર થઈ રહ્યું છે. કેમેરામેન વાઘેલા સાથે પ્રવીણ વાઘેલા સાથે દેવસિંહ બારડ, VTV, છત્રાલ.